નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સ્માર્ટ સિટી વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરી અને રોડ રસ્તાની ગુણવત્તાના દાવા કેટલા પોકળ છે તેની વરવી વાસ્તવિકતા વધુ એક વખત સામે આવી છે. વડોદરાના બિલ ટાંકી વિસ્તારમાં માત્ર સામાન્ય વરસાદ પડતા જ મુખ્ય માર્ગનો કેટલોક ભાગ અચાનક બેસી ગયો છે. વડોદરાના બિલ ટાંકી વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ રસ્તાઓ ધોવાઈ ગયા છે અને મોટો ભાગ જમીનમાં ધસી પડ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા કેટલાય વર્ષોથી આ વિસ્તારની સ્થિતિ આવી જ નરકાગાર બનેલી છે. દર વર્ષે વરસાદી મોસમમાં રસ્તો બેસી જાય છે ત્યારે તંત્ર માત્ર કામચલાઉ માટી મેટલ નાખીને સંતોષ માની લે છે. રસ્તા પર પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ખાડાનો અંદાજ આવતો નથી, જેથી અહીં રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ વિસ્તારમાં રસ્તાની સાથે સાથે ડ્રેનેજ અને પાણીની સમસ્યાએ પણ માજા મૂકી છે. રહીશોનો સૌથી મોટો આક્ષેપ એ છે કે ચૂંટણી ટાણે વોટ માંગવા આવતા સ્થાનિક કોર્પોરેટરો આવી કપરી સ્થિતિમાં વિસ્તારની મુલાકાત લેવાની પણ તસદી લેતા નથી. આ નીચે બેહી ગયું છે. આજે 3 વર્ષથી તમે એવી રીતે હેરાન થયા છે. એવું રોડ રસ્તા સારા નથી જ ને. કેમ નથી આપતા આ લોકો? હવે એ તો ભાજપ વાળા જાણે, કોર્પોરેશન વાળા જાણે. આવતા નથી જોવા માટે? કોઈ અહીં કોર્પોરેટર તો કોઈ દેખાતું જ નહીં. ઓળખો છો ખરા કોર્પોરેટર? હા, એ લગભગ તો નહીં ઓળખતા, પણ નામથી ઓળખીએ. રીટાબેન રવિ સિંહ એવું કંઈ નામ છે. એક તો કોટાનું, એક બીજો ઠાકોરભાઈ છે, ત્રીજો કોણ છે? રમેશભાઈ. ઠીક છે, પણ અત્યારે આ રોડ રસ્તાની સ્થિતિ શું છે ચોમાસામાં? આ જુઓ તો એમને પડી જ છે ને. આ તો હમણાં કંઈ કાળું નાખી ગયા છે લોકો. બાકી એમાં બધું એમને જતા હતા. અમે કેટલા વર્ષથી હેરાન થાવ છો? 3 વર્ષ થઈ ગયા. આ જગ્યા પર, આ વિસ્તારમાં કેટલા લોકો રહેતા હશે? આખી સોસાયટી બધી ભરેલી જ છે ને. આખી ભરેલી છે? હા, બધી ભરેલી છે. આ બાજુ છે, આ બાજુ છે, સામે છે, બધી ભરેલી. એટલે મોટો વિસ્તાર છે. મોટો વિસ્તાર છે. લોકોની આ મુશ્કેલીઓને વાચા આપવા માટે કોંગ્રેસ પણ મેદાનમાં આવી છે. વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ સહિતના અગ્રણીઓએ પણ તંત્રની આ નીતિની આકરી ટીકા કરી છે અને તાત્કાલિક ધોરણે રોડનું મજબૂત સિમેન્ટીકરણ અને યોગ્ય ડ્રેનેજ લાઇન નાખવાની માંગ કરી છે. જો કામ નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. આ બિલ કેનલ રોડ છે. પાણીની ટાંકી નવી બની છે, ત્યાં ઓરો પ્રાઇમ પાસેનો વિસ્તાર છે. અહીંયા હવે રોડ પર આ ડ્રેનેજનું કામગીરી ચાલી રહી હતી. આ છેલ્લા 2-3 વર્ષથી આ રોડ પર કામગીરી, રોડ બનાવે છે, પાછું બેસી જાય છે, રોડ બનાવે, બેસી જાય છે. કઈ રીતની કામગીરી કરે ખબર નહીં. આ મેઇન રોડ પર ગાબડું પડી ગયું, આટલું મોટું 15-20 ફૂટ લાંબો, આખો રોડ બેસવા લાગ્યો. કેવી કામગીરી કે ખબર? કોન્ટ્રાક્ટરોને આપણા કમિશનર સાહેબ કોર્પોરેશનમાંથી દંડ ફટકારે છે. દંડ ફટકારે તો એમને કંઈ અસર નથી થતી. મારા હિસાબે તેમને બ્લેકલિસ્ટ કરી દેવા જોઈએ તો કંઈ જાગે. અને કહેવા માગું, અમારા ચૂંટાઈ લેતા પ્રતિનિધિઓ છે જે ભાજપના, એમને બી કહેવા માગું, તમે વિસ્તારમાં ફરો અને એમની કામગીરી પર ધ્યાન રાખો. ત્યાં ઘરોમાં ના બેસી રહો અને બહાર નીકળીને ધ્યાન રાખો. આવા નવા કામ છે, તમે શું કરો છો? કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.